તમારાથી કશું ના થાય. રાત્રે સૂતી વખતે 10 મિનિટ તમારી માની કુળદેવીના દીવા આગળ તો તમે બેસી શકો ને, 2 અગરબત્તી કરીને તમે એટલી તો પ્રાર્થના કરી શકો ને કે માં આજે દિવસભર હજારો લાખો ને કરોડો પાપ કર્યા, હજારો લાખો કરોડો વખત ખોટું બોલ્યા, હજારો કરોડો લાખો ખોટું થયું છે, પણ માં તું હજારો લાખો ને કરોડો ગુના ક્ષમા કરીને મને સત્યના માર્ગે લઈ જજે. કાલ સવારે ધરતીઓ પર પગ મૂકું તારા દર્શન થાય ને, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું જોવાય નહીં. માં ભગવતી એવા આશીર્વાદ આલજે. ત્યારે માં કે જા તમે મારા ને હું તમારી છું. હજારો લાખો ઘણા લોકો તો મારી પાસે કેમ નહીં આવતા ખબર છે? કેમ નહીં આવતા કે આપણે જે બહાર કાળા ધંધા કરીને આવ્યા છે ને, અમૃતની મેલડી ગઈ નાખશે એટલે નહીં આવતા. આપણે એમને એમ કહું છું મારો સંદેશો સાંભળજો. હું બંધ દરવાજે વાત કરતી નથી. મોટો લાલ ગવંડા દરવાજામાં આવે ને તો 24 કલાકમાં નારાયણના ઘરે ના નાખી દઉં તો મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું. હું સફળ નદીના ગંધરફિયા મેલડી છું. આ કળિયુગમાં 52 પત્તા લઈને બેઠી છું. ક્યારે કયું કાઢવું ને મને મેલડીને ખબર છે.